આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ એ પૂરું કર્યું અને હવે પછીના આજના લેક્ચરમાં પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એ આપણે શરૂ કરવાનું છે। વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 12મું પ્રકરણ છે, જેનો ગુણભાર કુલ 4 માર્કનો છે। જેની અંદર તમારે 1 માર્કમાં એસક્યુ એટલે કે 1 માર્કનો એક સવાલ, બરાબર, 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન, એટલે આવી રીતે કુલ 3 + 1 એટલે કે 4 માર્કનો ગુણભાર છે। આમાં વર્તુળ સંબંધિત બધી પરિભાષાઓ તમારે સમજવાની છે। હવે કુલ 4 માર્કનો ગુણભાર છે, 1 માર્કનો એક સવાલ, 3 માર્કનો એક સવાલ, એટલે આવી રીતે ટોટલ 4 માર્ક થાય છે। હવે પ્રકરણનું નામ જે છે એ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં તમારે વર્તુળને અનુલક્ષીને ક્ષેત્રફળની ચર્ચા કરવાની છે। ફરી વખત તમને થોડીક વર્તુળની માહિતી આપી દઉં। વર્તુળ કોને કહેવાય, બરાબર, જે કોઈ બાબતો અહીંયા સમજાવવામાં આવે છે પછી તમારે નિરાતે લખી લેવાની છે, બરાબર, હું તમને ટાઈમ આપીશ, અત્યારે સમજવામાં ધ્યાન આપો। તો કે કોઈ સમતલ છે, ધારો કે આ બોર્ડ એક આપણું સમતલ છે, બરાબર, એ સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવામાં આવે છે, એવી એની વ્યાખ્યા છે। સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી, એટલે આ એક બિંદુ ફિક્સ છે, બરાબર, ધારો કે એને કોઈ નામ આપીએ આપણે O, અને નિશ્ચિત અંતરે, એટલે આ બધા જ અંતર જે છે, બરાબર, આ બિંદુથી બધા બિંદુઓના અંતર એ એક સરખા થશે। તો નિશ્ચિત ધન અંતરે આવેલા બિંદુઓના ગણને, એટલે અહીંયા અનંત બિંદુઓ હોય, હવે આની વચ્ચે ધારો કે આપણે એટલા બધા બિંદુઓ રાખી દઈએ, અનંત બિંદુઓ, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર અથવા બે બિંદુ વચ્ચે કોઈ ગેપ છે એવું તમે જાણી ન શકો, કારણ કે અહીંયા વચ્ચે અનંત બિંદુઓ છે। કેટલા બિંદુઓ છે? અનંત બિંદુ, મતલબ વર્તુળ એ બિંદુઓનો ગણ છે। ધારો કે તમને એવો સવાલ પૂછવામાં આવે કે વર્તુળ એ ખાલી જગ્યાનો ગણ છે, બરાબર, એમાં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અથવા તો કોઈ ત્રિજ્યા, જીવા, એવો બધો સવાલ પૂછે તો યાદ રાખવાનું, જો આમાં હું બિંદુ જ દર્શાવું છું, ક્યાંય મેં લાઈન નથી કરી, બરાબર, અને રેખા કરવામાં આવે તો પણ રેખાય તે બિંદુઓનો જ ગણ છે, પણ એટલા બધા બિંદુઓ નજીક 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 અનંત અંતરે હોય, અનંત બિંદુઓ હોય, બરાબર, તો એ અનંત બિંદુઓ હોવાના કારણે તમને ડાયરેક્ટ આ વર્તુળ એ આ રીતે દેખાય છે। સમજાણું? બાકી હકીકતમાં વર્તુળમાં આ રીતની કોઈ લાઈન નથી હોતી, વર્તુળ એ બિંદુઓનો ગણ છે, પણ અનંત બિંદુઓ હોવાથી આપણને આ રીતેની આકૃતિ દેખાય છે। અહીંયા થોડુંક વર્તુળ જેવું નથી લાગતું, ધારી લ્યો વર્તુળ છે। રેડી? એટલે વર્તુળનું કેન્દ્ર, બરાબર, જે O બિંદુ છે એને આપણે કહેશું વર્તુળનું કેન્દ્ર। O બિંદુને શું કહેવામાં આવશે? આ જે છે એ છે વર્તુળનું કેન્દ્ર। અગાઉ આપણે વર્તુળ, વર્તુળાકાર અને ગોળાકાર આવા 3 શબ્દો વચ્ચેનો તફાવત સમજ્યા હતા। વર્તુળ, વર્તુળાકાર અને ગોળાકાર। ફરી વખત રિપીટ કરી દઉં, વર્તુળ કોને કહેવાય? તો કે દાખલા તરીકે તમારી સાયકલ હોય, બરાબર, તો સાયકલનું જે વ્હીલ છે કે જેમાં વચ્ચેનો ભાગ પોલાણવાળો છે,
બરાબર. એના સાયકલના આરાઓ જો દૂર કરવામાં આવે તો એ જે ફરતી રિંગ જે તમારી વધે છે એ રિંગને વર્તુળ કહેવાય. વચ્ચેનો ભાગ કેવો હોય? પોલાણવાળો. બેનો બંગડીઓ પહેરતા હોય અથવા તો ભાઈઓ જે છે હાથમાં કડું પહેરતા હોય, બરાબર, તો એનો શેપ જે છે એ વર્તુળાકાર કહેવાય. કેમ? કારણ કે એમાં વચ્ચેનો ભાગ કેવો હશે? તો કે વચ્ચેનો ભાગ એમાં પોલાણવાળો હશે. ક્લિયર થાય છે? બરાબર. તો એને વર્તુળ કહેવાય. જ્યારે વર્તુળાકાર કોને કહેવાય? તો કે કોઈ એક પ્લેન ડીશ હોય, બરાબર, આખી સપાટ જ છે, બરાબર, બે બાજુ કિનારીઓ કાંઠાઓ છે નહીં, તો સમતલ એક ગોળ ડીશ લેવામાં આવે કે જેમાં વચ્ચે પોલાણ હોતું નથી, વચ્ચેનો ભાગ ખાલી નથી હોતો, આખું એક સમતલ છે. વર્તુળાકાર કોઈ પ્લેટ કાપવામાં આવેલી હોય, બરાબર, કોઈ પણ વર્તુળાકાર એવો ભાગ કે જે 2Dમાં છે, સમતલ છે, સપાટ છે, બરાબર. પેજ હોય તમારી બુકનું પેજ, જેને તમે વર્તુળાકાર ભાગમાં કટ કરી લ્યો ફરતી સાઈડથી, પહેલાં વર્તુળ બનાવી નાખો, બરાબર, પછી એમાં વચ્ચે કટ કરી લ્યો તો એ જે છે, બરાબર, એને કહેવાય ગોળાકાર. વર્તુળ ન કહેવાય. વર્તુળ એટલે શું? તો કે વચ્ચેનો ભાગ કેવો હોય? ખાલી. ધારો કે આમાં વર્તુળ કોને કહેવાય? આટલો ભાગ આ વર્તુળ કહેવાય? આને વર્તુળ ન કહેવાય. વર્તુળ માત્ર જે આ તમને રેડ બોર્ડર દેખાય છે ને એ જ વર્તુળ છે. આ તો વર્તુળની અંદરનો પ્રદેશ છે. સમજો. ઘણા શું કે વર્તુળ શું થાય કે આટલું વર્તુળ, આ વર્તુળ. આને વર્તુળ ન કહેવાય. આ વર્તુળનો અંદરનો પ્રદેશ છે. ક્લિયર? વર્તુળ માત્ર કોને કહેવાય? તો કે જે આ તમને બોર્ડર દેખાય છે માત્ર એ જ વર્તુળ છે. આ બધો ભાગ એ વર્તુળની બહારનો ભાગ કહેવાય, આ વર્તુળનો અંદરનો ભાગ કહેવાય, અને રેડ બોર્ડર છે એ વર્તુળ પોતે કહેવાય. તો સમતલનું વર્તુળ 3 ભાગમાં વિભાજન કરે. બરાબર. આપણે એક એવો સવાલ પણ એવો પૂછાઈ શકે, જુઓ, કે સમતલનું વર્તુળ વડે કેટલા ભાગમાં વિભાજન થાય છે? ધારો કે મેં તમને કીધું કે આ બોર્ડ એક આપણું સમતલ છે, તો હવે આ વચ્ચે મેં વર્તુળ દોર્યું, બરાબર, તો એ વર્તુળ કેટલા ભાગમાં વિભાજન કરે? ધારો કે તમારે આખું બોર્ડ ન સમજવું હોય તો આવું માની લો કે અહીંયા એક કોઈ સમતલ છે, બરાબર, આને આપણે કહી દઈએ સમતલ. ચલો, તો આ ગ્રીન કલર જે છે, બરાબર, ગ્રીન બોર્ડર, એની અંદરનો જે ભાગ છે એનું આ વર્તુળ કેટલા ભાગમાં વિભાજન કરે? તો કે 3 ભાગમાં વિભાજન કરશે. કેટલા ભાગમાં વિભાજન કરશે? 3. પહેલું તો કે વર્તુળની અંદરનો ભાગ, અથવા તો એવું કહી શકાય વર્તુળની અંદરનો પ્રદેશ. બીજું, વર્તુળની બહાર, આ વર્તુળ છે, બરાબર, આ બધો એનો અંદરનો ભાગ થયો. આ જ સાઈડ જે વધે છે એ બધી કેવી કહેવાય? વર્તુળને બહારનો ભાગ. અને ત્રીજું, વર્તુળ પોતે. ક્લિયર? તો 3 ભાગમાં વિભાજન થયું. વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહારનો ભાગ અને વર્તુળ પોતે. એટલે અમે એટલો 2 શબ્દો વચ્ચેનો તફાવત સમજાય છે. ધારો કે હું વર્તુળ આકાર પૂછું તો આટલો ભાગ આવે. સમજાય? બરાબર. તો વર્તુળ અને વર્તુળાકાર ક્લિયર થયું. ત્યાર પછી ત્રીજો શબ્દ જે છે એ છે ગોળાકાર. વર્તુળ છે એ 2Dમાં હોય, 2 ડાયમેન્શન, લંબાઈ પહોળાઈ એવું તમે કહી શકો, અથવા તો એની ત્રિજ્યા r × r r² હોય. મતલબ એવું તમે સમજો કે સમતલ સપાટીમાં હોય. જ્યારે ગોળાકાર છે એ 3Dમાં હોય, ત્રિપારિમાણિક હોય, 3 ડાયમેન્શન. નાનામાં નાની કોઈ દડી લ્યો તમે, ટેબલ ટેનિસ દડીથી માંડી અને વોલીબોલ, બાસ્કેટબોલ કે ફૂટબોલના દડા લ્યો તમે, તો એ ભાગ કેવો હોય છે? આખો 3 ડાયમેન્શન કહેવાય. બરાબર. તો એવો ભાગ જે છે એને કહેવાય ગોળાકાર. એને ગોળા ફેંકનો ગોળો આવે કે નહીં, જેને તમે ગોળો કહો, એને એમ કહો વર્તુળાકાર છે એવું. એવું નથી કહેવાય. ચક્ર ફેંક જે આવે છે, બરાબર, એ વચ્ચે ઉપસેલો ભાગ હોય, બરાબર, પણ એને તમે માની શકો કે એ ભાગ કેવો છે? વર્તુળાકાર. ચક્ર ફેંકને ચક્રને ગોળાકાર કીધું, એને નથી કહેતા આપણે. સમજે? એને શું કહેવાય? વર્તુળાકાર. બરાબર. વચ્ચે ભાગ ઉપસેલો હોય એટલે એક્ઝેક્ટ વર્તુળાકાર પણ ન કહી શકે, પણ છતાં આપણે એને વર્તુળાકાર કહીએ છીએ. પણ ગોળા ફેંકના ગોળાને શું કહીએ છીએ? ગોળાકાર. બરાબર. કારણ કે એ ત્રિપરિમાણિક હોય, 3 ડાયમેન્શન હોય, 3D હોય. સમજાણો? 3 શબ્દ. વર્તુળ એટલે શું? આ ખાલી જે બોર્ડર દેખાય છે ને તે, આને વર્તુળ કહેવાય નહીં. એ વર્તુળની અંદરનો પ્રદેશ છે, પણ એની જેવી આકૃતિ વર્તુળ જેવી, પણ અંદરનો પ્રદેશ તમે લઈ લો તો એને કહેવાય વર્તુળાકાર. અને ગોળો હોય, બરાબર, 3D હોય, તો એને શું કહેવાય? ગોળાકાર. એટલે ગોળાકાર જે છે
બરાબર. એને તમે લોકો ઘણી વખત આવી રીતે દર્શાવો છો, આ રીતે. એનો અર્થ એવો છે કે 3D છે. ક્લિયર? ઓકે. તો આ 3 શબ્દો જે હતા એ અગત્યના હતા. હવે વર્તુળની અંદર જોઈએ તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, સાંભળજો હું બોલું છું, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, એટલે આ વર્તુળ પરનું બિંદુ થયું અને આ શું થયું? વર્તુળનું કેન્દ્ર. ધારો કે અહીંથી હું આવી રીતે આમ રેખાખંડ દોરું તો આ વર્તુળનું કેન્દ્ર, અહીંયા વર્તુળ પરનું બિંદુ. ફરી વખત રિપીટ કરું, વર્તુળ પરના બિંદુ એટલે કયા? તો કે આ બધા જ બિંદુઓને કેવા બિંદુ કહેવાય? વર્તુળ પરના બિંદુ. આપણે અહીંયા અનંત બિંદુઓ દર્શાવ્યા છે. કેટલા બિંદુઓ દર્શાવ્યા છે? અનંત. તો હવે હું વર્તુળના કેન્દ્રથી આવી કેટલી રેખાખંડ કેટલા દોરી શકું? અહીંયા જો અનંત બિંદુ હોય તો અનંત રેખાખંડ દોરી શકાય. મતલબ વર્તુળને કેટલી ત્રિજ્યાઓ હોય છે? અનંત ત્રિજ્યાઓ હોય. કેટલી ત્રિજ્યા હોય? અનંત ત્રિજ્યા. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર, બરાબર. હકીકતમાં આપણે વ્યાખ્યામાં એની વ્યાખ્યા આપી હતી. વર્તુળની વ્યાખ્યાની અંદર ત્રિજ્યાની વ્યાખ્યા આપી હતી. એમાં એવું કીધું હતું, નિશ્ચિત સમતલના નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને, જ્યાં અચળ અંતરની બાજુમાં આપણે શું લખ્યું હતું? ત્રિજ્યા. કે જે અચળ અંતરે આવેલા હોય એ અચળ અંતરને શું કહેવાય? ત્રિજ્યા. પણ આપણે જે સમજવાનું છે, આપણે જેનો ઉપયોગ કરવાનો છે, એવી રીતે જો સમજીએ તો શું યાદ રાખવાનું? જેનું એક અંત્ય બિંદુ, એક છેડો વર્તુળનું કેન્દ્ર હોય અને બીજો છેડો વર્તુળ પર હોય, જેને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા. વર્તુળ. રેડી? એટલે આ બાજુ તમે ત્રિજ્યા અહીંથી આમ દોરી શકો, અહીંથી આમ દોરી શકો, બધી બાજુ દોરી શકાય. ત્યાર પછી જે છે એ છે જીવા. જીવાની વ્યાખ્યા એવી છે કે જેના બંને અંત્ય બિંદુઓ, બંને છેડાઓ એ વર્તુળ પર આવેલા હોય. જીવા કોને કહેવાય? જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય એવા રેખાખંડને જીવા કહેવામાં આવે છે. બરાબર? એટલે તમે કોઈ પણ રીતે દોરો. જો અહીંથી હું ધારો કે આમ દોરું છું, સમજાય છે? દોરીએ જ તે આપણે એકાદી જીવા વધારે. તો આના જુઓ તો બંને અંત્ય બિંદુઓ ક્યાં છે? તમારે એટલું જ ચેક કરવાનું છે કે જો ત્રિજ્યા હોય તો શું હોય બાળકો? તો કે વર્તુળનું કેન્દ્ર હોય અને એની સાથે જોડે કોણ? તો કે વર્તુળ પરનું બિંદુ. હું વ્યાખ્યા નથી સમજાવતો, અત્યારે સમજણ સમજાવું છું. સાંભળો, આની જે સમજણ છે ને એ તમારે ઉપયોગી થવાની છે. બરાબર? વ્યાખ્યા કંઈ પૂછાવાની નથી. છતાં વ્યાખ્યા પૂછાય તો તમે એવું લખી શકો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય એવા રેખાખંડને જીવા કહેવામાં આવે છે. પણ આપણે એવું યાદ નથી રાખવું. અત્યારે આપણે એવું યાદ રાખીએ કે જીવા એટલે શું? તો કે એક બાજુનો છેડો ક્યાં હોય? વર્તુળ પરનું બિંદુ. અને બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળ પરનું બિંદુ. ત્રિજ્યામાં જો શું લખ્યું છે મેં? એક વર્તુળનું કેન્દ્ર હોય. ત્રિજ્યામાં શું લખ્યું? એક શું હોય? વર્તુળનું કેન્દ્ર અને બીજું વર્તુળ પર. જીવામાં બંને છેડા ક્યાં હોય? વર્તુળ પર. હવે એક શબ્દ આવે ત્રીજો, વ્યાસ. વ્યાસમાં શું હોય? તો કે બંને વર્તુળ પર જ હોય, એટલે વર્તુળ પરનું બિંદુ. જો આમાં મેં બેયમાં શું લખ્યું? વર્તુળ પરનું બિંદુ, વર્તુળ પરનું બિંદુ. તો ઘણાને કન્ફ્યુઝન સાહેબ કે જીવા અને વ્યાસમાં તો ફેર શું? અહીંયા વર્તુળ પરનું બિંદુ, અહીંયા વર્તુળ પરનું, અહીંયા વર્તુળ પરનું બિંદુ, અહીંયા વર્તુળ પરનું બિંદુ. તો જીવા અને વ્યાસમાં શું તફાવત છે સમજો. તો કે વ્યાસ એ એક પ્રકારની જીવા જ છે. જો સાંભળો, જે સમાંતર બાજુ અને લંબચોરસ અને ચોરસમાં કન્ફ્યુઝન હતું એની જેવું કન્ફ્યુઝન જો અહીંયા. જીવા જે છે એને વ્યાસ કહેવાય કે નહીં અને વ્યાસને જીવા કહેવાય કે નહીં, એવો સવાલ આપણે બનાવીએ છીએ. પહેલાં એક સમજો કે વ્યાસમાં શું હોય? તો કે બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? વર્તુળ પર. પણ એ પસાર શેમાંથી થતું હોય? તો કે વર્તુળના કેન્દ્રમાંથી. એટલે અહીંયા વચ્ચે વર્તુળનું કેન્દ્ર છે એ આવતું હોય, એટલે વાયા વર્તુળ કેન્દ્ર. બરાબર? સેન્ટર ઓફ સર્કલ. રેડી? વાયા હોય ને ઘણી બસ લખ્યું હોય, વાયા વિરમગામ, એવું બધું લખ્યું હોય, વાયા મહેસાણા, એમ વચ્ચે કોઈક સેન્ટર આવતું હોય એટલે આપણે અહીંયા વાયા કરવાનું છે. ક્યાં વાયા કરવાનું? વર્તુળનું કેન્દ્ર. એટલે જુઓ,
દાખલા તરીકે હું આવી રીતે એક રેખાખંડ દોરું છું, તો આ અંત્ય બિંદુ ક્યાં છે? વર્તુળ પર. એટલે આવી ગયું વર્તુળ પર. આ અંત્ય બિંદુ ક્યાં? વર્તુળ પર. એટલે હવે જુઓ તો આ બંને અંત્ય બિંદુ જો વર્તુળ પર હોય તો એ વ્યાખ્યા મુજબ એને જીવા કહેવાય. જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય એને વ્યાખ્યા મુજબ જીવા કહેવાય. તો આ જે ગ્રીન રેખાખંડ, ગ્રીન સેગમેન્ટ જે મેં અહીંયા દર્શાવ્યો છે એને શું કહેવાય? વર્તુળની જીવા કહેવાય. હા, પણ એનો એક લક્ષણ એવું છે કે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે વાયા શું છે? સેન્ટર ઓફ સર્કલ. રેડી? વાયા વર્તુળનું કેન્દ્ર છે, માટે આને વ્યાસ કહેવામાં આવે છે. એટલે વ્યાસની વ્યાખ્યા એવી થઈ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. વ્યાસની વ્યાખ્યા શું કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, જેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. મતલબ વ્યાસ એ એક જીવા છે. સાંભળજો, વ્યાસ છે એ શું છે? જીવા. પણ જીવા વ્યાસ છે નહીં. જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય નહીં. એટલે હવે આપણને એવો સવાલ પૂછવામાં આવે કે દરેક વ્યાસ એ જીવા છે? દરેક વ્યાસ એ જીવા છે, સાચું? હા, પણ દરેક જીવા એ વ્યાસ છે નહીં. દરેક જીવા વ્યાસ નથી. કોક જીવા એવી હોય વર્તુળના કેન્દ્રમાં પસાર થતી હોય એને વ્યાસ કહેવાય, પણ દરેક જીવા એ વ્યાસ નથી. પાછો દરેક શબ્દ નો વાપરો હોય તો કહેવાનું જીવા એ વ્યાસ હોઈ શકે એવું પૂછ્યું હોય તો. જો હું સાંભળો બોલું છું બે વિધાન, ધારો કે લખી દઉં તમને, દરેક જીવા વ્યાસ છે. અને બીજું એવું પૂછ્યું હોય જીવા એ વ્યાસ હોઈ શકે. બેનો મતલબ તો એક જ છે, જીવાને શું બનાવવી છે? વ્યાસ. બેનો મતલબ એ છે જીવાને શું બનાવવાની છે? વ્યાસ. પણ આમાં એમ કીધું દરેક હોય જ તે, અને આમાં એમ કીધું હોઈ શકે. હા, શક્યતા છે. ક્યારે શક્યતા છે? તો કે જો આ જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, જો જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો એ વ્યાસ હોઈ શકે. એટલે શક્યતા છે, પણ તમે એમ કહો કે દરેક વખતે છે વ્યાસ એ જીવા એ વ્યાસ છે, તો દરેક વખતે આવું શક્ય નથી. બરાબર? એટલે આ વિધાન જે છે એ ખોટું આવશે અને આ વિધાન જે છે એ સાચું આવશે. જીવા વ્યાસ હોઈ શકે પણ દરેક વખતે હોય એવું જરૂરી નથી. વ્યાસ અને જીવા વચ્ચેનો કોન્સેપ્ટ સમજાઈ ગયો? જેના બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? વર્તુળ પર, એને જીવા કહેવાય. જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય, ઉપરાંત વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય, બરોબર, તો એવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. ક્લિયર? વ્યાસ, જીવા અને ત્રિજ્યા ત્રણ એવી રેખાખંડની વ્યાખ્યાઓ સમજાય છે. હવે જોઈએ, પહેલા આપણે ચાપની ચર્ચા કરવાની છે. ત્યાર પછી વૃત્તાંશ, એની પછી જે છે વૃત્તખંડ. કેન્દ્ર વગરનું વર્તુળ ક્યારેય ન હોય. એટલે કદાચ મારે ભૂલાઈ જાય પણ તમારે ભૂલવાનું નહીં. રેડી? કેન્દ્ર વગરનું ક્યારેય વર્તુળ હોય. કેન્દ્ર તો જોઈએ, એ સિવાય વર્તુળ બની જ ન શકે. કેમ બનાવવું? બને, સાધનોની મદદથી બનાવો તો, બંગડીની મદદથી બનાવો તો, પણ એનું કેન્દ્ર શોધવું જોઈએ. ચલો, ચાપ. ચાપ કોને કહેવાય? તો કે વર્તુળના અમુક બિંદુઓને જો કાપી લેવામાં આવે અથવા અલગ કરવામાં આવે, બરાબર, તો એ જે બિંદુઓ છે એ વર્તુળના બિંદુઓનો ઉપગણ. આ આખું વર્તુળ છે અને એનો કોક એક કટકો એવું માની લ્યો તમે
કે આખી બંગડી તમારી પાસે હોય, એ બંગડીને કોઈ પણ વચ્ચેથી બે ભાગથી કટ કરી લેવામાં આવે, બરાબર. તો દાખલા તરીકે જો અહીંથી હું આ બે બિંદુઓ લઉં છું, અહીંથી આ વર્તુળને કટ કરી નાખું છું. વર્તુળ એટલે ફરી વખત તમને રિપીટ કરી દઉં તમારા માઇન્ડમાં, વર્તુળ એટલે માત્ર આ રેડ લાઈન જે છે, બરાબર, આટલો જ ભાગ આવવો જોઈએ, વચ્ચેનો ભાગ આવવો જોઈએ નહીં. તમને એમ જ દેખાવું જોઈએ આ રિંગ છે, કોઈ એક તાર છે, સમજાય છે? આ શું છે? એક તાર અથવા કોઈ એક સિમ્પલ રિંગ છે જેને વર્તુળ કહેવામાં આવે. હવે આટલો ભાગ હું જો અહીંયા બે જગ્યાએથી આપણે કટર મૂકી દઈએ અને બે જગ્યાએથી જો કાપવામાં આવે, બરાબર, તો આના બે ભાગ તમને કેવા દેખાય? દાખલા તરીકે પહેલો ભાગ છે એ આ રીતે દેખાશે, આ ભાગ, સમજાણું? આને જો હું કાપી લઉં અને આને અલગ કરી નાખું તો પહેલો ભાગ આવો થયો. અહીંયા એ અને બી બિંદુઓ છે અને ઉપરનો ભાગ જે છે એ આ રીતનો થાય. ક્લિયર થાય છે? ધારો કે આપણે નામ આપીએ, નામ આપવું જરૂર નથી. રેડી? તો વર્તુળનો જ એક ભાગ, કોનો ભાગ છે? વર્તુળનો ભાગ, બરાબર, કે જેને અલગ કાપી લેવામાં આવે તો આવી જે આકૃતિ બને છે, બરાબર, આને કહેવાય લઘુચાપ. આને શું કહેવાય? લઘુચાપ. અને આ જે છે એને કહેવાય ગુરુચાપ. આને કહેવાય લઘુચાપ, આને કહેવાય ગુરુચાપ. ગુરુચાપની અંદરના ભાગમાં વર્તુળનું કેન્દ્ર હોય. હવે અહીંથી MCQ અથવા તો ખરા ખોટા બની શકે, ખાલી જગ્યા બની શકે. વર્તુળનું કેન્દ્ર એ ખાલી જગ્યામાં આવેલું હોય છે, બરાબર. MCQ પૂછાઈ શકે, ખાલી જગ્યાએ પૂછાઈ શકે. ક્લિયર થાય છે? અથવા તો ખરા ખોટામાં પૂછાઈ શકે કે લઘુચાપની અંતર્ગત વર્તુળનું કેન્દ્ર આવેલું હોય છે. સાચું? આમાં વર્તુળનું કેન્દ્ર હોય? ન હોય. વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? ગુરુચાપની અંતર્ગત વર્તુળનું કેન્દ્ર હોય. ક્લિયર? ઓકે. હવે કોકને એમ થાય સાહેબ અહીંથી એક્ઝેક્ટ આપણે વચ્ચોવચ મિડલમાંથી અહીંથી કાપ્યું હોય તો, મતલબ વર્તુળના વ્યાસાંત બિંદુઓ, વ્યાસ વત્તા અંત, તો એને શું કહેવાય? વ્યાસાંત બિંદુ. એટલે કે વ્યાસના જે બે છેડા હોય ત્યાંથી જો કાપવામાં આવે એટલે નવો સવાલ બને કે જો વર્તુળના વ્યાસાંત બિંદુઓમાંથી વર્તુળના બે ભાગ કરવામાં આવે, કઈ જગ્યાએથી? વ્યાસાંત બિંદુઓમાંથી બે ભાગ કરવામાં આવે તો એ અર્ધ વર્તુળ ચાપ બને છે. એ ચાપને શું કહેવાય? અર્ધ વર્તુળ. એટલે એક્ઝેક્ટ તમે મિડલમાંથી ધારો કે કટ કર્યા હોય, બરાબર, આવી જો તમને આકૃતિ મળે તો આને શું કહેવાય? અર્ધ વર્તુળ ચાપ. બરાબર. એમાં કેન્દ્ર જે છે એ ક્યાં હશે? તો કે આ લાઈન ઉપર, એટલે કે એના જે બંને છેડા હોય, વ્યાસાંત બિંદુઓ હોય એ લાઈન પર હશે. ક્લિયર? તો વર્તુળના વ્યાસાંત બિંદુઓથી વર્તુળના બે ભાગ કરવામાં આવે, બરાબર. જો આ વ્યાસાંત બિંદુઓ છે, અહીંથી બે ભાગ કરું તો અડધો ભાગ આ સાઈડ જાય, અડધો ભાગ આ સાઈડ જાય, તો એને શું કહેવામાં આવે છે? અર્ધ વર્તુળ ચાપ. જેની આપણે બહુ જાજી કઈ ચર્ચા કરવાની નથી, કઈ ઉપયોગી છે નહીં. તો આ બંને આકૃતિઓ સમજાઈ ગઈ બાળકો અમે, બરાબર, કે આને જે છે એ કહેવામાં આવે છે લઘુચાપ. અને આ ભાગ જે વધે છે ઉપરનો, અથવા આમાંય તમે દર્શાવી શકો કે આ ઉપરનો ભાગ છે એને શું કહેવાય? ગુરુચાપ. આ ચાપ જે બધી તમારી પાસે, આને કહેવામાં આવે છે ગુરુચાપ. ક્લિયર? ત્યાર પછી હવે જે વાત કરવી છે એ છે વૃતાંશ. તો કે લઘુચાપ, ધારો કે આપણી લઘુચાપ હતી AB. લઘુચાપ અને લઘુચાપના અંત્ય બિંદુઓને વર્તુળના કેન્દ્ર સાથે જોડવાથી મળતી ત્રિજ્યા. કોને જોડવાનું? લઘુચાપના અંત્ય બિંદુઓને વર્તુળના કેન્દ્ર સાથે જોડવાથી જે આ ત્રિજ્યાઓ મળે છે, આ બંને ત્રિજ્યાઓ લેવાની. એટલે OA, OB અને આ જે લઘુચાપ છે એને અહીંયા ધારો કે નામ આપી દઈએ P, તો APB. કયું થશે? APB. તો આની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ જેને કહેવામાં આવે છે લઘુ વૃતાંશ. એટલે ઘણાને પાછો લઘુ વૃતાંશ આવે ને તો પીઝા યાદ આવે.
સવારમાં લાગે ને મસ્ત મજાનો, એની જેવો જ આકાર લાગે. જો કોઈ આમાં જીવ ન નાખો. લઘુચાપના અંત્ય બિંદુઓ, શેની વાત થાય છે? લઘુચાપના અંત્ય બિંદુઓને વર્તુળના કેન્દ્ર સાથે જોડવાથી મળતી ત્રિજ્યાઓ. કઈ ત્રિજ્યા લેવાની છે? ફરીવાર રિપીટ. લઘુચાપના અંત્ય બિંદુઓને વર્તુળના કેન્દ્ર સાથે જોડવાથી મળતી ત્રિજ્યાઓ, બરાબર, અને એના વડે જે રચાતો અથવા ઘેરાયેલો પ્રદેશ, એટલે આટલો પ્રદેશ, એને કહેવામાં આવે છે લઘુ વૃતાંશ. એટલે વૃતાંશની અંદર વર્તુળની અંદરનો ભાગ હોય. વૃતાંશમાં શું હોય? વર્તુળની અંદરનો ભાગ. આટલો જે પ્રદેશ છે જેને કહેવામાં આવે છે લઘુ વૃતાંશ. તો લઘુ વૃતાંશમાં આ બંને શું છે? O થી A સુધીનું માપ એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. આને શું કહેવાય? ત્રિજ્યા. એટલે R માપ હોય, આનું માપ શું છે? R. લઘુચાપની લંબાઈ જેને સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે? l વડે. તો જો આ માપ આપણી પાસે l હશે, આ માપ r હશે, તો આખા લઘુ વૃતાંશની પરિમિતિ કેટલી થાય? લઘુ વૃતાંશની પરિમિતિ જોતા જઈએ. લઘુ વૃતાંશની પરિમિતિ એટલે તો કે એને આખું ટોટલ બોર્ડર જુઓ તમે. અહીંથી આ કેટલું માપ આવ્યું? r. આ કેટલું માપ છે? l. આ માપ કેટલું છે? સ્મોલ l વડે દર્શાવે. અને અહીંથી અહીંયા પહોંચો એટલે r. તો આવું લખી શકું r વત્તા l વત્તા r. લખાય ને? જો r વત્તા આટલી લંબાઈ કેટલી? l વત્તા r. રેડી? તો r વત્તા r 2r વત્તા l જેટલું માપ હોય. એટલે લઘુ વૃતાંશની આખી પરિમિતિ લઈએ તો એ કેટલી થાય? r વત્તા r એટલે 2r વત્તા l. હવે આમાં જોઈએ, થોડીક ચર્ચા એમાં સાથે કરી. તમને લોકોને ખબર છે કે વર્તુળનો પરિઘ, જેનું સૂત્ર આપણી પાસે છે 2πr. વર્તુળનો પરિઘ કોને કહેવાય? તો કે કોઈ એક બિંદુથી શરૂ કરો, આખું એક ચક્કર મારી દો. ધારો કે આ એ બિંદુથી શરૂ કર્યું મેં, અહીંથી આખા વર્તુળનો એક રાઉન્ડ મારવા, પાછો એ બિંદુએ આવું, તો એ માપ કેટલું હોય? 2πr. પાઈની કિંમત જે છે, બરાબર, એ આપણે આર્યભટ્ટે આપેલી છે, ભારતીય ગણિત શાસ્ત્રી, બરાબર, 3.1416, પણ આપણે 3.14 લેવાની છે, જેની કિંમત તમે પાઈની જરૂરિયાત મુજબ 22 સપ્તમાંશ પણ લઈ શકો છો. જો તમને રકમમાં કીધું હોય કે 3.14 લ્યો, રકમમાં આપેલું જ હશે 3.14 લ્યો, તો જ 3.14 લેવાની, નહીંતર બાકી બધા કેટલી લેવાની? 22 સપ્તમાંશ. 22 ભાગ્યા 7 કરો એટલે 3.1416, પછી સમથિંગ એ અનંત સુધી, અનંત અનાવૃત સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? અનંત અનાવૃત, ચાલ્યા જ કરે એ અનંત સુધી. ઓકે, તો પાઈ સમજાઈ ગયું શું છે? બરાબર. પાઈની કિંમત દર વખતે કેટલી મૂકવાની? 22 સપ્તમાંશ. જો રકમમાં કીધું હોય તો કેટલી? 3.14. r એટલે વર્તુળની ત્રિજ્યા. રેડી? તો વર્તુળનો પરિઘ એટલે આખી આ જે બોર્ડરનું માપ છે એ કેટલું થાય? 2πr જેટલું થાય. કેટલું થશે? 2πr. હવે વર્તુળમાં જુઓ તમે, દાખલા તરીકે આ ખૂણો કેટલો બને? મને એ કહો તમે. ચલો, આ ખૂણો કેટલો બને? કાટખૂણો બને છે. હે, હવે આને હું આમ લંબાવી દઉં તો આ બીજો કાટખૂણો બન્યો. સમજાણું? આને ધારો કે આપણે ઘડિયાળમાં કેમ 4 ભાગ હોય ને, અહીંયા 12 હોય, બરાબર, અહીંયા 3 હોય, 6 હોય અને 9 હોય. તો આ 90, આ 90, અહીંયા ત્રીજો કાટખૂણો બન્યો, અને અહીંયા કેટલો કાટખૂણો બન્યો? ચોથો. તો 4 કાટખૂણા, એક કાટખૂણો એટલે કેટલાનું માપ થાય? 90 અંશ. એક કાટખૂણો એટલે 90. એવા 4 કાટખૂણા કરો તો 360. મતલબ એનો એવો થયો કે કોઈ પણ સર્કલ હોય ને, બરાબર, કોઈ પણ સર્કલ એનું એક આખું ચક્કર મારવામાં આવે ત્યારે ખૂણો કેટલો બને? 360. મતલબ કે દાખલા તરીકે ઘડિયાળનો કાંટો અહીંયા 12 ઉપર હોય અને આખું એક ચક્કર મારીને પાછો 12 ઉપર આવે તો એને કેટલા અંશનો ખૂણો બનાવ્યો કહેવાય? 360નો ખૂણો કાપ્યો કહેવાય અથવા બનાવ્યો કહેવાય. 3 ઉપર કાંટો હોય ઘડિયાળનો, કોઈ પણ મિનિટ કાંટો હોય, સેકન્ડ કાંટો હોય કે કલાક કાંટો હોય, 3 ઉપર હોય, આખો એક ચક્કર મારીને પાછો 3 ઉપર આવે તો 360 અંશ.
6 ઉપર હોય ને પાછો 6 ઉપર આવે તો 360, કારણ કે 90 90 90 90 એટલે 9 ચોક 36. રેડી? હવે પરિઘ એટલે કેટલું માપ થયું જુઓ તો, ધારો કે 12 ઉપર હોય તો અહીંયાથી પાછો ક્યાં આવી જાય? 12 ઉપર. રેડી? એટલે 360 નો ખૂણો જ્યારે કાપે ત્યારે એને અંતર કેટલું કાપ્યું કહેવાય? 2πr જેટલું અંતર કાપ્યું કહેવાય. સમજાય છે? 2πr શું છે? વર્તુળનો પરિઘ. એટલે આ જે એની કિનારી છે એની વર્તુળની બરાબર પરિમિતિ, એને શું કહેવાય? 2πr. તો હવે એને હું ખૂણા સાથે એવી રીતે દર્શાવી શકું કે જો વર્તુળ જે છે એ 360 નો ખૂણો કાપે તો એને અંતર કેટલું કાપ્યું કહેવાય? 2πr. એટલે 360 ના ખૂણે કેટલું અંતર કાપે છે? 2πr. એટલું ક્લિયર? 360 નો ખૂણો હોય, 360 ના ખૂણે કેટલું અંતર કાપ્યું કહેવાય? 2πr. હવે અહીંયા સમજીએ કે વર્તુળની આ લઘુચાપ છે, બરાબર? ધારો કે આ લઘુચાપ અહીંયા થીટા જેટલો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો. રેડી? તો હવે હું એવું કહી શકું કે જો ખૂણો અને અહીંયા આપણે અંતર એવું લખીએ, જો 360 અંશનું અંતર કાપે, 360 એટલે ફરી વખત રિપીટ કરું, આખું એક ચક્કર મારી દે. 360 મતલબ કેટલું થયું? આખું એક ચક્કર લગાવે તો અંતર કેટલું કાપે? પરિઘ જેટલું, 2πr. રેડી? તો ધારો કે આ લઘુચાપ અહીંયા થીટા ખૂણો બનાવતું હોય તો થીટા એ કેટલું અંતર કાપે એવું આપણે પૂછી શકીએ કે નહીં? 360 નો ખૂણો બને તો 2πr જેટલું અંતર થાય. તો થીટા જેટલો ખૂણો બનાવે ત્યારે કેટલું અંતર થાય? તો આના પરથી આપણને લઘુચાપની લંબાઈ મળે. લઘુચાપની લંબાઈ કેટલી થાય? તો કે 2πr એને ગુણ્યા શું આવે? થીટા. એટલે થીટા એને ગુણ્યા આવે 2πr અને છેદમાં કેટલા લખવાના? 360. તો આ તમને સૂત્ર મળ્યું. શું સૂત્ર યાદ રાખવાનું? થીટા ગુણ્યા 2πr છેદમાં 360. બરાબર? આવી રીતે યાદ ન રાખવું હોય તો જો આ 2 કેન્સલ કરી નાખો તમે, અહીંથી આ 2 જાય, 18 દુ 36. તો તમે બીજું સૂત્ર આના પર તેવું યાદ રાખીશું, જો πr થીટા. શું યાદ રાખવાનું? πr થીટા છેદમાં શું વધે? 180. તો આ સૂત્ર થઈ ગયું. તો હવે આપણને એવો સવાલ પૂછવામાં આવે કે લઘુચાપની લંબાઈ કેટલી થાય? તો લઘુચાપની લંબાઈ જેને આપણે સ્મોલ l વડે દર્શાવીએ છીએ અને એનું સૂત્ર છે πr થીટા છેદમાં 180. પણ આ સૂત્ર કઈ રીતે આવ્યું એ ક્લિયર થયું ને બધાને? કે એક આખો ચક્કર મારે તો 360 નો ખૂણો બને. એટલે 360 નો ખૂણો હોય ત્યારે પરિઘ જેટલું અંતર કાપે 2πr જેટલું. તો થીટા જેટલું અંતર હોય એટલે અહીંથી અહીંયા આવે તો એને ધારો કે ખૂણો કેટલો બનાવ્યો છે? થીટા. તો થીટા એ કેટલું? હવે લઘુચાપ તો મળી ગઈ એટલે આટલું અંતર આજે આપજો, બ્લુ ભાગ દેખાય ને એટલો માપ મળી ગયું. l બરાબર શું લખ્યું તમે? πr થીટા છેદમાં 180. હવે આ ઉપરનો ગુરુચાપ શોધવું હોય તો ગુરુચાપની લંબાઈ બહુ સિમ્પલ છે. જો લઘુચાપનું સૂત્ર આવડે એટલે ગુરુચાપ આવડે જ. તે કઈ રીતે? દાખલા તરીકે આ આખું વર્તુળ છે. રેડી? અહીંયા જુઓ, આ આખું વર્તુળનો ભાગ. આખું વર્તુળ એટલે શું કહેવાય? 2πr. આખું વર્તુળ એટલે શું કહેવાય? 2πr માઇનસ. હવે આખા વર્તુળમાંથી હું એટલો ભાગ કાઢી નાખું. આ કયો ભાગ મેં કાઢ્યો? કયો ભાગ કાઢી નાખ્યો? તો શું વધ્યું? ક્લિયર થાય છે? એટલે આખા વર્તુળમાંથી જો હું લઘુચાપ કાઢી નાખું એટલે આખું વર્તુળ એટલે 2πr, એમાંથી લઘુચાપની લંબાઈ કેટલી છે? πr થીટા છેદમાં 180. તો આખું વર્તુળ 2πr, એમાંથી હું આ πr થીટા 180 કાઢી નાખું તો શું મળે મને? ગુરુચાપ. તો ગુરુચાપનું સૂત્ર બની ગયું. વર્તુળનો પરિઘ અને શું કહેવાય? વર્તુળનો પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ. એટલે આખા લઘુચાપમાંથી તમે આખા પરિઘમાંથી, વર્તુળના પરિઘમાંથી લઘુચાપ બાદ કરી નાખો એટલે શું મળી જાય? ગુરુચાપ. ચલો સમજાણા એટલા સૂત્રો તમને? પાક્કું? વર્તુળનો પરિઘ 2πr, લઘુચાપની લંબાઈ πr થીટા છેદમાં 180. હવે આ મેં સમજાવ્યું કઈ રીતે આવ્યું એ. ધારો કે તમને આવું ન સમજાય, તમારે માત્ર એટલા સૂત્ર જ યાદ રાખવાના. વર્તુળનો પરિઘ એટલે 2πr, લઘુચાપની લંબાઈ πr થીટા 180 અને ગુરુચાપની લંબાઈ બરાબર એટલે 2πr માઇનસ πr થીટા છેદમાં 180. લઘુવૃત્તાંશની પરિમિતિ અમે જોઈએ
કે લઘુ વૃતાંશની પરિમિતિ બરાબર r વત્તા l વત્તા r. એટલે હવે તમને સમજાણું કે આ l ની કિંમત શું લેવાની, બરાબર. r તો ખ્યાલ જ છે કે r એટલે શું થશે તો કે વર્તુળની ત્રિજ્યા, r એટલે વર્તુળની ત્રિજ્યા, પણ l એટલે તો કે પાઈ r થીટા છેદમાં 180. આ l ની કિંમત કેટલી થાય, પાઈ r થીટા છેદમાં 180. તો આ વાત થઈ લઘુ વૃતાંશની પરિમિતિ. ક્લિયર? હવે આપણે સમજવું છે કે લઘુ વૃતાંશ એટલે ખાલી બહારનો ભાગ નથી. ચાપ એટલે શું તો કે આટલો ભાગ જ હતો, બરાબર. એ જ રીતે ગુરુ ચાપ એટલે આ ભાગ જ હતો. લઘુ ચાપ એટલે આટલો ભાગ જો દેખાય છે, બરાબર. પછી આ ભાગ વચ્ચેનો આવે નહીં. ગુરુ ચાપમાં આટલો ભાગ જ આવે, જે રેડ તમને કિનારી દેખાય છે, બોર્ડર દેખાય, પછી આ અંદરનો ભાગ આવે નહીં. માટે અહીંયા માત્ર કયો શબ્દ વાપરો છે આપણે બંને જગ્યાએ તો કે લંબાઈ એવો શબ્દ વાપરો છે. પણ જે આ લઘુ વૃતાંશ છે એ વૃતાંશની અંદરનો આ બધો પ્રદેશ આવવાનો છે. તો આ પ્રદેશ આવે એટલે ક્ષેત્રફળ શોધવું જોઈએ. સમજે? ક્ષેત્રફળની શું કામ જરૂર પડે છે? આમાં તો અંદરનો ભાગ જ નથી લેવાનો, તો ક્ષેત્રફળનો કોઈ સવાલ આવતો નથી. પણ આમાં જે આટલો ભાગ આવે છે માટે તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે આપણે જો વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ જેનું સૂત્ર તમને ખબર છે, પાઈ r સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ થયું. જો આ જ કોન્સેપ્ટ સમજીએ આપણે કે આખું વર્તુળ અને એનું ક્ષેત્રફળ એટલે એટલો પ્રદેશ થયો. આ આખા પ્રદેશનું ભાગ થયો અંદરનો. અને આની અંદર ખૂણો કેટલો બન્યો તો યાદ કરો, 360, બરાબર. તો હું એવું કહી શકું કે ખૂણો અને ક્ષેત્રફળ, જો 360 નો ખૂણો હોય તો ક્ષેત્રફળ કેટલું છે? પાઈ r સ્ક્વેર. આ આખો 300 12 થી 12 પાછા આવે, બરાબર. તો જે આખો ખૂણો એટલે 360 નો ખૂણો, એની અંદર ક્ષેત્રફળ કેટલું આવે તો કે પાઈ r સ્ક્વેર. હવે માની લ્યો કે લઘુ વૃતાંશ જે છે એ આ જગ્યાએ થીટા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો જો થીટા ખૂણો હોય તો કેટલું ક્ષેત્રફળ થાય? સમજાણું? 360 નો ખૂણો હોય મતલબ આખું વર્તુળ હોય તો પાઈ r સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ થાય. તો થીટા એ કેટલું? તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, આ બેનો ગુણાકાર કરું તો શું થાય? પાઈ r સ્ક્વેર એને ગુણ્યા શું આવી જાય? થીટા છેદમાં 360. એટલે આ સૂત્ર કઈ રીતે આવ્યું સમજાઈ ગયું? હવે તમારે કેમ આવ્યું એની અરે મતલબ નથી, તમારે એટલું યાદ રાખવાનું, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. અને લઘુ વૃતાંશ એટલે આ ભાગ થયો, એટલો જે આ બ્લુ ભાગ દેખાય છે એ. હવે આ આકૃતિમાં જુઓ. અહીંયા O, A અને B. આ બધો ભાગ કેટલો હતો? આ ભાગ છે આ આપણી પાસે શું છે? લઘુ વૃતાંશ. હવે આખું જે વર્તુળ છે એ વર્તુળમાંથી ધારો કે હું આટલો ભાગ બાદ કરી નાખું. કયો ભાગ મેં બાદ કર્યો? એટલો ભાગ કેન્સલ કરી નાખ્યો. મેં તમને હમણાં જ સવારમાં કીધું ને કે પીઝા ન યાદ કરતા, પીઝામાંથી એક પીસ ઉપાડી લ્યો તો બાકી શું વધે? આટલો ભાગ વધે. સમજાણું? આમાંથી એટલો ભાગ એક ભાગ કાઢી લેવામાં આવે તો ઉપરનો આ જે ભાગ વધ્યો એને કહેવાય ગુરુ વૃતાંશ. આને શું કહેવાય? ગુરુ વૃતાંશ. એટલે હવે ક્લિયર થાય છે. જો લઘુ ચાપ અને ગુરુ ચાપ, બરાબર, ઈ માત્ર શું હોય તો કે ખાલી ચાપ જ હોય. વૃતાંશ એટલે શું તો કે એની અંદરનો પ્રદેશ, એટલે આને કહેવાય લઘુ વૃતાંશ, આને શું કહેવાય? ગુરુ વૃતાંશ. ક્લિયર? ગુરુ વૃતાંશનો આકાર સમજાણો, બરાબર. આખા વર્તુળમાંથી હવે આની અંદર આપણે શું કર્યું તો કે આખા વર્તુળનું ક્ષેત્રફળ હતું. એ વર્તુળનું ક્ષેત્રફળ આપણે પાસે શું હતું તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો એવું કરાય કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. આખા વર્તુળમાંથી આપણે કેટલો પીસ ઉપાડી લીધો તો કે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360.
આમાં કેમ આપણે કર્યું હતું, આખા વર્તુળની પરિમિતિ કેટલી 2πr, એમાંથી લઘુ ચાપની લંબાઈ કેટલી હતી πr θ છેદમાં 180, તો એ બાદ કરો તો કઈ ચાપ મળે, ગુરુ ચાપ. સેમ રીતે આખું વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય, πr², એમાંથી આ લઘુ ચાપનું ક્ષેત્રફળ કેટલું હતું πr² θ છેદમાં 360. આ ભાગ કેન્સલ કરી નાખો, કાઢી લ્યો તો શું વધે, ગુરુ વૃત્તાંશ. ક્લિયર. અને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય, તો વર્તુળના ક્ષેત્રફળના છેદમાં 2. એટલે ધારો કે અર્ધ વર્તુળની વાત હોય, બરાબર, તો અહીંયા વર્તુળનો પરિઘ અને અર્ધ વર્તુળની લંબાઈ કેટલી મળે, અર્ધ વર્તુળનો પરિઘ અથવા અર્ધ વર્તુળની લંબાઈ અથવા પરિમિતિ જે કહેવાય, તો 2πr એને છેદમાં 2 કરું તો ખાલી કેટલા થઈ જાય, πr. અહીંયા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ πr² છે, એના છેદમાં કેટલા મૂકી દેવાના, 2, એટલે અડધું વર્તુળ થઈ ગયું. ચલો સમજાણવા. હવે આ જે સૂત્ર છે એને થોડુંક આપણે L ના સ્વરૂપમાં ફેરવીએ. જુઓ તો હું અહીંયા થોડીક એની સાથે આપણે કારીગરી કરીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આને હું ભાગ પાડી દઉં. જો πr² θ છે ને એના બદલે હું આવું કરું તો દાખલા તરીકે r એક વખત લખું, કેટલી વખત લખ્યા, r એક વખત, બરાબર. પછી અહીંયા હું લખું πr θ, સમજાણું. r² છે એટલે ટોટલ r કેટલા થવા જોઈએ, 2, તો 1 અને 2r થઈ ગયા. પણ મેં એને થોડાક અલગ લખ્યા, બરાબર, સ્ક્વેરના બદલે શું કર્યું, r ગુણ્યા r. એ જ રીતે 360 અહીંયા છેદમાં છે ને એને હું લખી શકું આવી રીતે 180 એને ગુણ્યા 2 કરું તો કેટલા થાય, 18 દુ 36. તો જો થયું તો આ જ સૂત્ર, પણ આ સૂત્રને આપણે અલગ રીતે દર્શાવ્યું છે. કઈ રીતે, તો કે πr² હતા એ સ્ક્વેરને 2 ભાગ કરી નાખ્યા, r ઇન્ટુ r. 360 ના 2 ભાગ કરી નાખ્યા, શું કર્યા, 180 દુ 360. હવે જુઓ તો આ કોનું સૂત્ર છે, આ કોનું સૂત્ર છે, πr θ છેદમાં 180. તો આના બદલે હું લઘુચાપ મૂકી શકું, તો r ના છેદમાં 2 ગુણ્યા l કરાય કે નહીં. તો લઘુ વૃત્તાંશનું સૂત્ર આવું પણ મળી શકે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર r ના છેદમાં 2 એટલે ત્રિજ્યા એને ગુણ્યા લઘુચાપની લંબાઈ છેદમાં 2. રેડી? ઓકે. તો આ ચર્ચાઓ આપણે વૃત્તાંશની કરી. હવે જે સમજવું છે એ છે વૃત્તખંડ. તો વૃત્તખંડ સમજવા માટે સમજો ફરી વખત, આ AB શું છે, AB શું કહેવાય, લઘુચાપ. હવે આપણે ખાલી AB ને જ દર્શાવતા. જો મેં અહીંયા છે ને ચાપ માટે અહીંયા P બિંદુ દર્શાવ્યું છે, દેખાય છે. એ જ રીતે અહીંયા ધારો કે આપણે Q પણ લખવું જોઈએ, તો અહીંયા હું P દર્શાવું ત્યારે નહીતર AB માં છે ને કન્ફ્યુઝન શું થાય, જો સમજો કે હું એમ કહું ખાલી કે AB, તો ઘણા શું સમજે, તો કે આ AB સાઈડ આ AB લેવાનું કે અહીંથી આમ આવો AB લેવાનું. ક્લિયર થાય છે? ખાલી એવું કહેવામાં આવે AB તો ઘણા કન્ફ્યુઝ થઈ જાય, આ AB લેવાનું કે આ AB. માટે ચાપને છે ને 3 બિંદુ વડે દર્શાવવામાં આવે. અહીંયા શું લખવાનું, APB, એટલે ચાપ કઈ થઈ, APB. ક્લિયર? બેને અલગ તો પાડવો પડે ને. હું ખાલી એમ કહું કે AB, તો AB એટલે શું થયું સર, આ તો જીવા થઈ ગઈ. જીવા લેવી કે ચાપ લેવી, તો ચાપની વાત હોય ત્યારે શું કહેવાનું, APB અને જીવા. હવે વૃત્તખંડ, તો વૃત્તખંડ કોને કહેવામાં આવે, તો કે વર્તુળની જીવા, વર્તુળ પરના 2 બિંદુઓ એને અનુરૂપ એક જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ. આમાં શું કીધું તું જોજો ખાસ, તો કે વર્તુળના 2 બિંદુઓ, બરાબર, એને કેન્દ્ર સાથે જોડવાથી મળતી ત્રિજ્યાઓ. ફરીવાર રિપીટ કરું છું, વર્તુળના 2 બિંદુઓને કેન્દ્ર સાથે જોડવાથી મળતી ત્રિજ્યાઓ અને ચાપ. એટલે આમાં 2 શબ્દ કયા હતા, ત્રિજ્યા અને ચાપ. આમાં કયો શબ્દ આવે, જીવા અને ચાપ. ક્લિયર? હજી એક વખત રિપીટ કરું છું, વૃત્તાંશ હોય તો શું આવે, વર્તુળના 2 બિંદુઓને કેન્દ્ર સાથે જોડવાથી મળતી ત્રિજ્યાઓ અને ચાપ. એટલે આ ત્રિજ્યા અને ચાપ એની વચ્ચેનો પ્રદેશ જેને કહેવાય વૃત્તાંશ. ત્રિજ્યા અને જીવા વચ્ચેનો જે પ્રદેશ છે એને શું કહેવાય, વૃત્તાંશ. પણ આની અંદર શું કહેવાય, તો કે જીવા, બરાબર, જીવા અને ચાપ. આમાં શું આવશે,
જીવા અને ચાપ, આમાં ચાપ અને ત્રિજ્યા. ક્લિયર થાય છે? લખી દઉં અહીંયા, બરાબર. વૃતાંશમાં કોણ કોણ આવે? વૃતાંશમાં આવે ત્રિજ્યા અને ચાપ. કોણ આવે? ત્રિજ્યા અને ચાપ. વૃત્તખંડમાં શું આવે? એમાં જીવા અને ચાપ. તો આ જે પ્રદેશ છે, આ પ્રદેશને કહેવાય વૃત્તખંડ. રેડી? તો વૃત્તખંડ કઈ રીતે મળે? તો કે જો અહીંયા ઓ કેન્દ્ર છે, આ ત્રિકોણ બને આવી રીતે. કયો ત્રિકોણ બન્યો? ઓ એ બી. હવે આપણી પાસે આ માપ છે. જો આજનો જે આ લેક્ચર છે, એટલી જો બધી જ બાબતો તમને સમજાઈ જાય એટલે આખું ચેપ્ટર આમાં આવી ગયું. 12મું ચેપ્ટર જે 4 માર્કનું છે, બરાબર, એ 4 માર્કનું આખું ચેપ્ટર આમાં આવી ગયું. પછી માત્ર તમને એ એપ્લાય કરતા આવડવા જોઈએ સૂત્રો, બરાબર, એ સમજવાનું છે. બાકી આમાં સૂત્રો અને બાકી બધી જ ચર્ચાઓ આવી જાય છે. જો બાળકો, આપણી પાસે શું છે? એટલો ભાગ, આ રેડ બોર્ડર વાળો ભાગ. આને શું કહેવાય? નો યાદ આવે તો પીઝા નો પીસ એટલે વૃતાંશ, એવું યાદ રાખી લેવું. હા, ઘણા નથી ખબર પડતી ચા આપણે વૃતાંશ ને ઉત્કર્ષ, બરાબર. આ ભાગ શું છે? વૃતાંશ. એ વૃતાંશમાંથી આ ઉપરનો ભાગ, આટલો ભાગ છે, આ બ્લેક ભાગ ત્રિકોણ દેખાય છે. આ કેવો ભાગ દેખાય છે? ત્રિકોણ. તો હવે મારે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું આવું લખી શકું, વૃત્તખંડનું. પણ કેવો વૃત્તખંડ? લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર. આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ, જો આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, એમાંથી આ ઉપરનો ત્રિકોણ શું કરી દેવાનો? બાદ. આટલો ભાગ લઘુ વૃતાંશ છે. હવે એમાંથી જો હું આ ત્રિકોણ બાદ કરી દઉં તો હમણાં જ આપણે સમજ્યા કે નહીં કે આ ઉપરનું બધું જવા દો, બધું વહી ગયું. તો આટલો ભાગ જે વધે છે એને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. ઘણાને એમ થાય નામ સર ઓ એ બી નો હોય તો તમે એવું કહી શકો કે બે ત્રિજ્યાઓ અને જીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું કહેવાય? બે ત્રિજ્યાઓ અને આને શું નામ હતું? જીવા. અને ઓલી બે શું હતી? ત્રિજ્યા. બે ત્રિજ્યા અને જીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એવું કહી શકાય. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ સમજાણું. લઘુ વૃતાંશના ક્ષેત્રફળમાંથી શું બાદ કરવાનું? ત્રિકોણ ઓ એ બી અથવા બે ત્રિજ્યા અને જીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? ચલો હવે જુઓ આ આકૃતિ જુઓ. લઘુ વૃતાંશ દોરું છું, ગુરુ વૃતાંશ દોરું છું અહીંયા. આ ભાગ શું છે? ગુરુ વૃતાંશ. રેડી? હવે ગુરુ વૃત્તખંડ છે ને, એ એટલો ભાગ બને. જો આ ભાગ શું થયો? લઘુ વૃત્તખંડ. તો એની સિવાયનો ઉપરનો ભાગ આટલો વધ્યો હતો ને, જો તો આવો ભાગ જે છે એને કહેવાય ગુરુ વૃત્તખંડ. એને શું કહેવાય? તો ગુરુ વૃત્તખંડમાં શું કરવું પડે? તો કે આટલો લઘુ વૃત્તાંશ તો છે જ તે, પણ એમાં ત્રિકોણ મારે શું કરી દેવો પડે? ઉમેરી દેવો પડે. આમાં શું કરવું પડે? ઉમેરવો પડે. તો આટલો પ્રદેશ બને ને. જો આટલો પ્રદેશ બનાવવો હોય મારે તો રેડ ભાગ છે એમાં બ્લુ ભાગ શું કરી દેવાનું? ઉમેરી દેવાનું. તો આની અંદર હું શું લખીશ? તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એની અંદર પ્લસ શું કરવાનું? ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ ન કેવું હોય તો બે ત્રિજ્યાઓ અને જીવા વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. સમજાઈ ગયું? આ રેડ ભાગ જે છે એ કહેવાય ગુરુ વૃત્તાંશ. પણ મારે જો વૃત્તખંડ શોધવો હોય તો, કારણ કે ગુરુ વૃત્તખંડનો આકાર આવો છે, ગુરુ વૃત્તખંડનો આકાર આ રીતનો છે, બરાબર. તો એમાં આ ત્રિકોણ મારે ઉમેરવો પડે કે નહીં? આ ગુરુ વૃત્તાંશમાં શું કરવું પડે? આ ત્રિકોણ ઉમેરવો પડે. એટલે આને કહેવાય ગુરુ વૃત્તાંશ
અને આ જે છે એ ત્રિકોણ, બેયનો સરવાળો કરું તો મને શું મળી જાય? ગુરુ વૃત્ત. તો આટલા સૂત્ર જે છે, આટલા સૂત્ર પરથી તમારે આખું જ ચેપ્ટર ગણવાનું છે. બાકી તમને ચોરસ, લંબચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળ આવડે જ છે, છતાં પણ એક વખત અહીંયા હું લખી દઉં છું, ચર્ચા કરી લઈએ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ અથવા બાજુનો વર્ગ. બાજુનો વર્ગ લખો કે લંબાઈનો વર્ગ લખો. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ જે થશે 1/2 પાયો ગુણ્યા અનુરૂપ વેધ. બરાબર? તો એટલે આ સૂત્ર આવડે અને આ બાકીના બધા જ સૂત્રો જો વ્યવસ્થિત તમે સમજ્યા હોય તો રકમમાં કોઈ પણ હોય, બરાબર, દાખલો ગણવામાં મુશ્કેલી ન થાય. ફરી એક વખત ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ છીએ. બરાબર? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ, જેને શું કહેવાય? ત્રિજ્યા. બરાબર? ત્રિજ્યાના એક અંત્ય બિંદુ હોય વર્તુળનું કેન્દ્ર અને બીજો છેડો, બીજું અંત્ય બિંદુ એ ક્યાં હોય? વર્તુળ પર. જીવા કોને કહેવામાં આવે? તો કે જે રેખાખંડના બંને જ અંત્ય બિંદુઓ એ વર્તુળ પર આવેલા હોય જેને જીવા કહેવાય. અને એક એવી જીવા હોય કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય પણ એ પસાર ક્યાંથી થતી હોય? વર્તુળના કેન્દ્રમાંથી. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જેને કહેવામાં આવે છે વર્તુળનો વ્યાસ. રેડી? વ્યાસ હવે જુઓ તો અહીંથી આપણે જોઈએ તો આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળ પરનું બિંદુ, એટલે આને એક ત્રિજ્યા કહેવાય કે નહીં? આટલો કટકો જુઓ તો અહીંયા હું નામ આપું A, B અને અહીંયા નામ શું છે? O. તો OA શું છે બાળકો? ત્રિજ્યા. OB શું છે? ત્રિજ્યા. તો હું આના પરથી એવું લખી શકું કે વ્યાસ બરાબર 2 ત્રિજ્યાને ભેગી કરું. કેટલી ત્રિજ્યાઓ? 2 ત્રિજ્યાને જો ભેગી કરવામાં આવે તો શું બની જાય? વ્યાસ. અથવા એવું કહું કે વ્યાસને જો હું અડધા કરું, આ આખો જે ગ્રીન ભાગ છે, બરાબર, એને અહીંયા અડધો કરી નાખું, એટલો ભાગ લઉં તો આ ભાગને શું કહેવાય? ત્રિજ્યા. ક્લિયર? હવે ત્યાર પછી 3 બાબતો છે: ચાપ, વૃત્તાંશ અને વૃત્તખંડ. ચાપ કોને કહેવાય? તો કે વર્તુળનો કોઈ એક ભાગ હોય કે જેને A અને B બિંદુથી અલગ કરવામાં આવ્યો હોય, તો આને કહેવાય લઘુચાપ, આને કહેવાય ગુરુચાપ. આખા વર્તુળનો પરિઘ કેટલો છે? 2πr. બરાબર? એટલે 360નો જો ખૂણો બનાવે, આખું વર્તુળ એટલે 360નો ખૂણો. 360નો ખૂણો હોય તો અંતર કેટલું થાય? 2πr, પરિઘ જેટલું. તો થીટા એ કેટલું? એટલે લઘુચાપની લંબાઈ આપણને શું મળશે? લઘુચાપની લંબાઈ πr થીટા છેદમાં 180. એટલે આટલો ભાગ છે એ πr થીટા છેદમાં 180. આખું વર્તુળ હતું 2πr. આખું વર્તુળ કેટલું હતું? 2πr. એમાંથી આ πr થીટા 180 બાદ કરો તો તમને ગુરુચાપ મળી જાય. લઘુચાપ બાદ કરો આખા વર્તુળમાંથી તો ગુરુચાપ મળે. તો ગુરુચાપની લંબાઈ કેટલી? વર્તુળનો પરિઘ એમાંથી લઘુચાપ બાદ કરો. ગુરુચાપ કઈ રીતે મળે? તો કે ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ એમાંથી લઘુચાપ બાદ કરો એટલે ગુરુચાપ મળે. એ જ રીતે આખા વર્તુળમાંથી વૃત્તાંશ જે છે, વૃત્તાંશની વ્યાખ્યા કે કેવી છે? વર્તુળની જીવા, ચાપ અને બંને ત્રિજ્યાઓ, ચાપ અને બંને ત્રિજ્યાઓ વડે ઘેરાયેલો પ્રદેશ, જેને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ. આખા વર્તુળનું ક્ષેત્રફળ છે πr². 360નો ખૂણો હોય તો πr². તો થીટા એ કેટલો? એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે πr² થીટા છેદમાં 360. આખા વર્તુળમાંથી આટલો ભાગ તમે કાઢી લ્યો, કેન્સલ કરો, બરાબર? તો લઘુ વૃત્તાંશ કાઢી લ્યો તો ઉપરનો ગુરુ વૃત્તાંશ મળે. તો આખું વર્તુળ એટલે શું હતું? πr². તો πr² માંથી πr² થીટા છેદમાં 360 કેન્સલ કરવામાં આવે એટલે લઘુ વૃત્તાંશ કાઢો તો તમને મળશે એ ગુરુ વૃત્તાંશ. તો આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને જ્યારે આને સ્પ્લિટ કરવામાં આવે, 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે તો નવું એક સૂત્ર બની જાય છે r/2 ગુણ્યા l, જ્યાં l એટલે લઘુચાપની લંબાઈ. વૃત્તખંડ શું છે? તો કે આમાં હતું ત્રિજ્યા અને ચાપ, આમાં આવે જીવા અને ચાપ, એના વડે ઘેરાયેલો પ્રદેશ જેને કહેવામાં આવે વૃત્તખંડ. વૃત્તખંડ શોધવા માટે ઉપરનો જે ત્રિકોણ હોય એ ત્રિકોણને ક્ષેત્રફળને બાદ કરવાનું લઘુ વૃત્તાંશમાંથી.
તો વૃત્તખંડ એટલે શું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો. અને ગુરુ વૃત્તખંડ જો શોધવું હોય તો ગુરુ વૃત્તખંડ માટે ગુરુ વૃત્તાંશની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરી દો, અને બાકી ચોરસ, લંબચોરસ ને ત્રિકોણના ક્ષેત્રફળ યાદ રાખો, એટલે આખા પ્રકરણમાં કોઈ જ મુશ્કેલી થશે નહીં. તો હવે પછી આપણે સ્વાધ્યાય 12.1 શરૂ કરશું.